નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. લોટેશ્વર મહાદેવ યાત્રાધામ વિવિધ સમાજના લોકો માટે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું બની રહ્યું છે કેન્દ્ર. મહાભારતના સમયગાળા દરમિયાન 11 વર્ષના વનવાસ સમયે પાંડવો રોકાયા હતા આ સ્થળે. તળપદ દરજી સમાજના ચાલુ વર્ષે 50 જેટલા પદયાત્રીઓએ વાસ્તે ગાસ્તે લોટેશ્વર મહાદેવ ખાતે કર્યું પ્રસ્થાન. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી કરી રહ્યા છે પ્રચાર. ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી કરવામાં આવી રહ્યું છે સન્માન. મહેમદપુર રૂપાલ નાની ગીડાસણ નાંદોત્રા ગામે ચંદનજી ઠાકોરનું વાસ્તે ગાસ્તે ઉમળકાભેર કરવામાં આવી રહ્યું છે સન્માન. હવે સમાચાર વિગતવાર. વઢિયાર પંથકમાં આવેલ લોટેશ્વર મહાદેવ યાત્રાધામ વિવિધ સમાજના લોકો માટે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે. કહેવાય છે કે મહાભારતના સમયગાળા દરમિયાન 11 વર્ષના વનવાસ સમયે પાંડવોએ આ સ્થળે રોકાયા હતા. દંતકથા મુજબ ભીમે આ સ્થળે લોટી ઊંધી વાળતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. ત્યારથી આ સ્થળ લોટેશ્વર યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ બન્યું છે. આજે ફાગણ વદ 11ના પવિત્ર દિવસે સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાપડિયા વીર દાદાના મંદિર પરિસર ખાતેથી સંગીતની સુરાવલી વચ્ચે પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ આ સંઘ સાગોટાની બીજી શેરી ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં આશાપુરા માતાજીના મંદિર ખાતે ધજાદંડની પરંપરાગત મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમાજના લોકોએ ધજાની આરતી ઉતારી વધામણા કર્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તળપદ દરજી સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ સંઘપતિઓ દ્વારા આ સંઘ યોજવામાં આવે છે. ત્યારે આ સંઘમાં ચાલુ વર્ષે 50 જેટલા પદયાત્રીઓએ ભોલેનાથના જયઘોષ સાથે વાસ્તે ગાસ્તે લોટેશ્વર મહાદેવ ખાતે પ્રસ્થાન કર્યું હતું. છેલ્લા 35 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા પાટણ દરજી સમાજ દ્વારા આજે પણ ચાલુ રાખવામાં આવી છે. પગપાળા સંઘ છેલ્લા 35 વર્ષથી જાય છે. અમારા સમાજના આગેવાનો, વડીલો દ્વારા અને નાના ભૂલકાઓ પણ સાથે જોડાય છે. જેમાં ચાલુ સાલે સંઘ સતીશભાઈ રમેશચંદ્ર દરજી દ્વારા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંથી આપણે હારી જ જશે અને હારીથી લોટેશ્વર સંઘ પ્રસ્થાન કરશે. સિંધી સમાજના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી સ્વામી લીલાશાહ મહારાજની 144મી જન્મજયંતિ પર્વની બુધવારના રોજ ભક્તિસભર માહોલમાં પાટણના મોટી ભાટિયાવાડ ખાતે આવેલ સિંધી ધર્મશાળા સ્થિત શ્રી લીલાશાહ મહારાજના મંદિર પરિસર ખાતે સ્વામી લીલાશાહ સેવા સમિતિ પાટણ દ્વારા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામી લીલાશાહ મહારાજના 144મા જન્મજયંતિ પ્રસંગે સવારે પ્રભાત ફેરી, આરતી, હવન, હરિઓમ સત્સંગ સહિત શ્રી સ્વામી લીલાશાહ મહારાજની 144મી જન્મજયંતિને લઈને સ્વામી લીલાશાહ સેવા સમિતિ પાટણ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સંધ્યા સમયે બ્લડ ડોનેશન કેમ્પ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભંડારા જેવા કાર્યક્રમો યોજી શ્રી સ્વામી લીલાશાહ મહારાજની 144મી જન્મજયંતિને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા. સરદાર પટેલ રમતગમત સંકુલ પાટણમાં 1962 MBDના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર મયંક પટેલ અને પાટણ જિલ્લા EMEના નરેશ પટેલના અધ્યક્ષસ્થાને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 દ્વારા EMT ડેની ઉજવણી અંતર્ગત બેડમિન્ટન રમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના EMEઓમાં કમલેશ પુરોહિત, નીતિન ગુરાદરા, નિખિલ પટેલ તથા MHUPC ચેતન કુંભાર અને MBD PC અરવિંદ જોશી દ્વારા સાથ સહકાર આપી પ્રોગ્રામને સુંદર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આયોજનના ભાગરૂપે પાટણ અને બનાસકાંઠાના તમામ પ્રોજેક્ટ 108, ખિલખિલાટ, 1962 MBD તથા MHUના કર્મચારીઓ મળી 24 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મહિલા ટીમો પણ જોડાઈ હતી. 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસ આ કાર્યક્રમનું આયોજન કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થાય અને તેઓ હળવાશ અનુભવી તથા એકબીજાને મળી તેમનું કામ વધારે સારું અને ગુણવત્તાસભર બનાવે તે હેતુથી યોજવામાં આવે છે. કેમ કે તેઓ રાત દિવસ 365 દિવસ સનસન દોડતી 108 સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર મેડિકલ, પોલીસ, ફાયર કોઈપણ ઇમરજન્સીને ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિમાં સંભાળી દર્દીને સારવાર આપતા હોસ્પિટલમાં પહોંચાડતા હોય છે અને લોકોના જીવ બચાવે છે. આ બેડમિન્ટન રમત દરમિયાન રમતગમતના સંકુલના કોચ આનંદકુમાર નહેરા દ્વારા ખૂબ જ સુંદર બેડમિન્ટન ગેમ વિશે પ્રશિક્ષણ અને ઝીણવટભરી સમજણ આપી ખૂબ જહેમત ઉઠાવી હતી.
પાટણમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. ત્યારે અવારનવાર રખડતા ઢોરો રાહદારીઓ વાહન ચાલકોને અડફેટે લેતા હોવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આવા જ વધુ 2 નાગરિકો ગતરોજ રખડતા ઢોરનો શિકાર બની ગંભીર રીતે ઘવાતા બંને સારવાર માટે શહેરની જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના બડિયાપાડાના રહેવાસી અનિલભાઈ લક્ષ્મણભાઈ પટેલ ગઈકાલે શહેરના સુદામા ચોકડી નજીક વિપુલ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે માર્ગ પર રખડતા 2 માતેલા આખલાઓ શિંગડે ભરાતા અને તે આખલા પૈકીના એક આખલો દોડીને અનિલભાઈ સાથે અથડાતા તેઓ રોડ પર પટકાતા અનિલભાઈને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે શહેરની જનતા હોસ્પિટલ ખાતે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. શહેરના રોકડિયા ગેટ સ્વામીની શેરીમાં રહેતા સ્વામી પરિવારના એક સભ્ય સાંજના સમયે ગાય માતાને રોટલી નાખવા રોડ પર નીકળતા એક ગાયે તેઓને અડફેટે લેતા તેઓ પણ રોડ પર પટકાતા તેઓના પગના ભાગે ફ્રેક્ચર થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ઓપરેશન કરવાની ફરજ પડી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પાટણ શહેરના મુખ્ય માર્ગ સહિત મોહલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં વધતા જતા રખડતા ઢોરોના ત્રાસને નિવારવા પાલિકા દ્વારા ઢોર ડબ્બાની કામગીરી સઘન બનાવાઈ તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે. પાટણ લોકસભાની ચૂંટણી પહેલા વિરોધના સૂર. હારીજના ઇન્દિરાનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી અપાઈ હતી. આ વિસ્તારમાં વર્ષોથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી, પીવાનું પાણી સહિતની અસુવિધાઓ મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ વિસ્તારના લોકોને ગંદા પાણીમાંથી ચાલવાની ફરજ પડતા લોકો ભારે રોષે ભરાયા હતા. પાલિકા અને રાજકીય આગેવાનોને અનેક રજૂઆત કરતા કોઈ નિરાકરણ આવ્યું નથી. આ વિસ્તારના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. પાટણ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા મત વિસ્તારમાં પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે તેમનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચંદનજીને વડગામ પંથકમાં જોરદાર લોક પ્રતિસાદ સાંપડ્યો હતો. ફૂલહાર અને પાઘડી પહેરાવીને તેમનું ઉમળકાથી સ્વાગત સન્માન કરાયું હતું અને તેમને વિજેતા બનાવવા લોકોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. ચંદનજીએ તેમની સભાઓમાં કોંગ્રેસને જંગી મતોથી વિજેતા બનાવવા મતદારોને અપીલ કરી હતી. વડગામમાં બાવજીની વાડી ખાતે વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં આયોજિત જાહેર સભામાં વડગામ વિસ્તારના અનુસૂચિત જાતિના આગેવાનો, કાર્યકરો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચંદનજી ઠાકોરને વડગામ વિધાનસભા મત વિસ્તારમાંથી સમગ્ર લોકસભામાં સૌથી વધુ મતોની લીડથી વિજેતા બનાવવા એક સૂર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેમની જોશીની શૈલીમાં કેન્દ્રની વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને દેશમાં ઓબીસીની જાતિ જનગણનાનો મુદ્દો સરકાર કેમ પાછો ઠીલી રહી છે તે બાબતે સવાલ કરીને દેશમાં એસસી, એસટી અને ઓબીસીની 75% ઉપરાંત જનસંખ્યા હોવા છતાં વિવિધ ક્ષેત્રે તેમને થઈ રહેલા અન્યાય તેમજ દેશના વિવિધ ક્ષેત્રોમાં તેમના નજીવા પ્રતિનિધિત્વની આંકડાકીય માહિતી રજૂ કરી હતી. મેવાણીએ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ માટેના નિવેદનને વખોડી સમગ્ર સમાજ વતી કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું હતું. મેવાણીએ જણાવ્યું કે ભાજપ ડોક્ટર આંબેડકરના બંધારણને દૂર કરી મનુસ્મૃતિ લાવવા માંગે છે. ભાજપને દેશના કોઈ એક નેતાથી નફરત હોય તો તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. ભાજપને કોઈ પુસ્તકથી નફરત હોય તો દેશનું બંધારણ છે અને કોઈ નીતિથી તેમને નફરત હોય તો તે અનામતની નીતિ છે. તેમણે કહ્યું કે એક બાજુ મનુસ્મૃતિ છે અને બીજી બાજુ બંધારણ. આ 2 વિકલ્પોમાંથી મતદારોએ વિકલ્પ નક્કી કરવાનો છે અને બંધારણ તેમજ લોકશાહી બચાવવા માટે કચકચાવીને મતદાન કરવાનું છે. આ ચૂંટણી સભામાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, ચેલાભાઈ ચૌધરી, બનાસકાંઠાના પ્રદેશ કોંગ્રેસના અગ્રણી બબીબેન ચૌધરી, ડામરાજી, ભરતભાઈ, મુકેશ ચૌહાણ, જયાબેન શાહ, સવિતાબેન શ્રીમાળી, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ જયાબેન સોની, આશાબેન તેમજ એસસી સેલના ચેરમેન બાબુભાઈ જગાણિયા, આરડીએમના અગ્રણી મનોજ પરમાર, એડવોકેટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને વડગામ વિસ્તારની જનતા ઉપસ્થિત રહી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લોટેશ્વર મહાદેવ યાત્રાધામ વિવિધ સમાજના લોકો માટે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું બની રહ્યું છે કેન્દ્ર. મહાભારતના સમયગાળા દરમિયાન 11 વર્ષના વનવાસ સમયે પાંડવો રોકાયા હતા આ સ્થળે.
તળપદ દરજી સમાજના ચાલુ વર્ષે 50 જેટલા પદયાત્રીઓએ વાસ્તે ગાસ્તે લોટેશ્વર મહાદેવ ખાતે કર્યું પ્રસ્થાન. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી કરી રહ્યા છે પ્રચાર. ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી કરવામાં આવી રહ્યું છે સન્માન. મહેમદપુર રૂપાલ નાની ગીડાસણ નાંદોત્રા ગામે ચંદનજી ઠાકોરનું વાસ્તે ગાસ્તે ઉમળકાભેર કરવામાં આવી રહ્યું છે સન્માન. આ સાથે આજનો સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.